નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ કિંજલ દવેની બીજી સગાઈની ચર્ચા થતી હતી, જે માંડ મામલો જે છે શાંત પડ્યો હોય એવું લાગતું હતું, પરંતુ મામલો શાંત પડવાની જગ્યાએ ફરી વખત જે છે કિંજલ દવેની સગાઈ વિશે બીજે ક્યાંય પણ ચર્ચા થઈ છે। બીજે ક્યાંય મતલબ કે હવે તો પોલિટિશિયન જે છે ચૈતરભાઈ વસાવા એણે પણ કિંજલ દવેની સગાઈ વિશે કંઈક શબ્દ બોલ્યા છે। શું બોલ્યા છે, એના સપોર્ટમાં છે કે વિરોધમાં છે, એ હું તમને આગળ બતાવીશ। પૂરેપૂરો વિડીયો જે છે ચૈતરભાઈ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે, એ આખો વિડીયો હું તમને આગળ બતાવીશ, એટલે એ વિડીયો જોજો અને પછી તમારી પ્રતિક્રિયા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો। અને આવા જ ન્યૂઝ ચેનલના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ટ્રેન્ડિંગ ન્યૂઝ મળતા રહે। તો ચાલો હવે હું તમને વિડીયો બતાવી દઉં। કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે, એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો। જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે। સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે। આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? તો અમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા। તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસી ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું। આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે। આ ગ્રીન કોરિડોર કઈ તમારા મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ, એવું લાગે છે તમને?